ચાલો મિત્રો, ફિઝિક્સ ભણવા માટે તૈયાર. ફરી પાછા આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર 3 સમતલમાં ગતિ એમાં આગળ વધીએ છીએ. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે સદિશ ગુણાકાર જે છે એની વાત કરી હતી, એટલે કે સદિશોના ગુણાકારની. એમાં બે પ્રકારની આપણે વાત કરી હતી, અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર, એટલે કે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર. એમાંથી આપણે શરૂ કર્યું હતું અદિશ ગુણાકાર. એટલે ગયા વિડીયો લેક્ચરની અંદર અદિશ ગુણાકાર કઈ રીતે થાય એ આપણે વ્યવસ્થિત રીતે શીખ્યા હતા. તો ખાસ એ વિડીયો જે છે આપણે હજી સુધી ના જોયો હોય તો જોઈ લેશો. ચાલો, હવે અદિશ ગુણાકાર શીખ્યા પછી અદિશ ગુણાકારના નિયમો અને એના પરથી અમુક જે પ્રશ્નો MCQ જે છે એ પૂછાતા હોય એવા આપણે કોન્સેપ્ટ જે છે એ જોવાના છે. તો સૌ પ્રથમ જે છે અદિશ ગુણાકારના આપણે નિયમો જે છે એ જોઈ લઈએ, જે થિયરીમાં પણ આપણને 2 માર્કમાં પૂછી શકે. અદિશ ગુણાકારના નિયમ. ચાલો, એમાં સૌથી પહેલો નિયમ જે છે એ છે ક્રમનો નિયમ. ક્રમના નિયમની અંદર જો આપણે ક્રમ બદલીએ, દાખલા તરીકે A.B છે, એની બદલે જો હું B.A મેળવું તો પણ જવાબ સરખો જ રહેવાનો છે. એટલે કે અદિશ ગુણાકારની અંદર ક્રમનો નિયમ જે છે એ જળવાય છે. A.B અથવા તો B.A બંને એક જ છે, બંનેનો જવાબ એક જ આવશે. એટલે આ પહેલો નિયમ થયો. બીજો નિયમ જે છે એ છે વિભાજનનો નિયમ. ચાલ, વિભાજનનો નિયમ શું કહે છે કે ભાઈ A.B + C, એટલે કે B અને C નો જે સરવાળો છે એનો A સાથે ડોટ ગુણાકાર કરવાનો છે. તો આને આપણે આવી રીતે પણ સાદુરૂપ આપી શકીએ. આ A જે છે, જેમ આપણે ગણિતમાં એક કૌંસનું વિસ્તરણ કરતા હોય એવી જ રીતે કે A જે છે એને B સાથે ગુણો અને A જે છે એને C સાથે ગુણો, એટલે કે A.B વત્તા A.C. આ એનો વિભાજનનો નિયમ છે. આવી રીતે પણ એ મેળવી શકાય છે. તો મેઇનલી આપણી ટેક્સ્ટબુકની થિયરી પ્રમાણે આપણે આ બે નિયમો જે છે એ યાદ રાખવાના છે. અને થિયરીમાં પણ આપણને પૂછાય કે અદિશ ગુણાકારના નિયમો જણાવો. આ બે નિયમો લખવાના છે. અને એની સિવાયનું હવે જે આપણે એક્સ્ટ્રા યાદ રાખવાનું છે, જેમાંથી આ તો આપણે શરૂઆતમાં જ ભણી ગયા હતા કે I.I 1 થશે, J.J જે છે એ 1 થશે અને K.K જે છે એ 1 થશે. અને જો I.J હોય તો એ 0 થશે, J.K હોય તો 0 થશે અને K.I હોય તો 0 થશે. હવે આમાં એ પણ ધ્યાન રાખવાનું કે I.J ની બદલે J.I હોય તો પણ 0 જ થાય. અહીંયા આપણે ક્રમના નિયમમાં જ વાત કરી કે A.B બરાબર શું છે B.A, એટલે હું I.J કહું કે J.I કહું, બંનેનો જવાબ એક જ સરખો રહેવાનો, એટલે એ 0 જ થશે. સેમ એવી રીતે J.K માં K.I માં બધામાં સેમ રહેશે. બરોબર, એક આ વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે A.B બરાબર આપણે લખી શકીએ AB cos થીટા. બરોબર, જ્યાં થીટા જે છે, જ્યાં થીટા એ A અને B વચ્ચેનો ખૂણો છે. જ્યાં થીટા જે છે એ શું છે, A અને B વચ્ચેનો ખૂણો. હવે ડોટ દૂર કરીને આપણે શું મૂકી શકીએ, કોસ થીટા. આની સાબિતી અથવા આની વાત આપણે આગળ કરીશું. અત્યારે તમે ખાલી યાદ રાખો, બરોબર, કે ભાઈ બે સદિશો વચ્ચે જો ડોટ ગુણાકાર હોય તો એ ડોટ દૂર કરીને આપણે શું લખી શકીએ, કોસ. એટલે A.B ને શું લખી શકાય, AB cos થીટા. અથવા એનાથી ઉલટું કે જો AB cos થીટા હોય તો હું એના પરથી લખી શકું A.B. હવે થીટા A અને B વચ્ચેનો ખૂણો છે. હવે આનાથી આપણને શું ફાયદો થશે, તો કે બે સદિશો વચ્ચેનો આપણે ખૂણો મેળવવો હોય, બે સદિશો વચ્ચેનો ખૂણો, કારણ કે થીટા એ A અને B વચ્ચેનો ખૂણો છે, એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો થયો. તો
તો જ્યારે પણ મારે બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો આમાંથી કોસ થીટાને સૂત્રનો કરતા બનાવવું તો એ ડોટ બી છેદમાં શું થશે એ ઇન્ટુ બી, એટલે કે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવાનું આ સૂત્ર થઈ ગયું. ઉપર બંનેનો ડોટ ગુણાકાર, નીચે બંનેના માનનો ગુણાકાર, એ ગુણ્યા બી એટલે બંનેના માનનો ગુણાકાર છે. હવે આ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ પણ લઈએ. ધારો કે આપણને એવું આપ્યું છે કે ભાઈ સદિશ એ બરાબર -3,0,6 અને સદિશ બી બરાબર 2,3,1 વચ્ચેનો ખૂણો મેળવો. ચાલો, આવો પ્રશ્ન આપ્યો છે. આમ પણ આપી શકે, આ મેં યામ સ્વરૂપે લખ્યું છે, આવી રીતે પણ લખી શકે -3i + 6k અને સદિશ બી બરાબર 2i + 3j + kk બરોબર. ચાલો હવે ધ્યાનથી સમજો. અહીંયા જો આઈ અને કે જ આપ્યું છે, જે નથી આપ્યું, એટલે કે વાય યામ 0 છે, જે મેં અહીંયા યામ સ્વરૂપમાં 0 જ બતાવ્યું છે. બરોબર છે. અને અહીંયા જુઓ 2i, 3j અને 1k, એટલે ડાયરેક્ટ આપણે k લખ્યું છે. તો બે માંથી કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. અને પ્રશ્ન એવો પૂછે કે બંને વચ્ચેનો ખૂણો મેળવો. તો આ આપણું સૂત્ર થશે cos થીટા બરાબર a ડોટ બી છેદમાં a નું માન ગુણ્યા બી નું માન. હવે ઉપર બંનેનો ડોટ ગુણાકાર કરવાનો છે. ચાલો, તો બંનેનો ડોટ ગુણાકાર આપણે શીખ્યા અગાઉ કેમ કરવાનો. આઈ નો ગુણાકાર આઈ ડોટ આઈ 1 થશે, બરોબર. 3 દુ 6 અને -6 આવશે. હવે જેનો ગુણાકાર થાય, તો અહીંયા તમે ધ્યાનથી સમજો, આનો વાયયામ 3 છે અને આનો વાયયામ 0 છે. તો જે ગુણ્યા જે, અહીંયા તમે જુઓ તોય ખ્યાલ આવશે, આ વાયયામ 3, આ વાયયામ જે છે એ 0. તો 3 ગુણ્યા 0 શું થઈ જશે 0, પણ જે ગુણ્યા જે 1 થાય. પણ 3 ગુણ્યા 0 0 થઈ જાય તો એ બધું 0 થઈ ગયું, એટલે કઈ લખવાની જરૂર નથી. બરોબર. હવે કે નો ગુણાકાર તો 6 ગુણ્યા 1 એટલે +6 થશે. હવે નીચે જે છે તમારે એ નું માન ગુણ્યા બી નું માન લખવાનું છે. કેમ આપણને માન મળશે, તો કે એ નું માન એટલે અંડર એના દરેક યામનો વર્ગનો સરવાળો, -3 નો વર્ગ એટલે 9, પછી 6 નો વર્ગ એટલે 36. ચાલો, આ એ નું માન થયું. એને ગુણ્યા આપણે બી નું માન. હવે બી નું યામ એટલે √x યામનો વર્ગ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 1 નો વર્ગ 1. હવે અહીંયા આપણે માન મેળવવાની જરૂર નહીં પડે, કારણ કે ઉપર તમે અંશ જુઓ 0 થઈ જાય છે. તો 0 ના છેદમાં કોઈ પણ વસ્તુ હોય, જવાબ 0 જ આવવાનો છે. છતાં મેં તમને અહીંયા મેળવીને એટલે આપ્યું છે કે માન મેળવવું કઈ રીતે એ તમને યાદ આવી જાય. તો અહીંયા અંશમાં જુઓ જવાબ 0 થઈ જાય છે, બરોબર. એટલે cos થીટા બરાબર ઉપર 0, નીચે ખાલી તમને ખબર પડે એટલે એકવાર લખું છું. 36 ને 9 જે છે એ કેટલા થશે 44 થશે. અને એવી જ રીતે બી નું માન જે છે 9 ને 4 13 અને 13 ને 1 14. પણ 0 ના છેદમાં કોઈ પણ હોય, જવાબ જે છે એ શું થશે 0. તો cos થીટા બરાબર આપણો જવાબ આવ્યો 0. હવે cos ની કિંમત 0 ક્યારે આવે, એટલે કે અહીંયા ખૂણો તમે કેટલો મૂકો કે જેથી એનો જવાબ જે છે એ 0 આવે. તો આપણને ખબર છે cos 90 ની કિંમત 0 થાય. એનો અર્થ એવો થયો કે થીટા બરાબર શું થશે 90 થશે, બરાબર. તો આવી રીતે કોઈ પણ આપણને પ્રશ્ન આપેલો હોઈ શકે અને એની માટે આપણને બે સદિશ વચ્ચેનો ખૂણો પૂછી શકે, તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. ચાલો, હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. જે આપણે આ સૂત્ર લીધું હતું a ડોટ બી બરાબર આપણે લખી શકીએ એ બી cos થીટા, બરોબર. તો આની અંદર પણ આપણે બીજા અલગ અલગ પ્રશ્નો સમજી શકીએ કે જો થીટા બરાબર π/2 હોય તો. હવે થીટા બરાબર π/2 એટલે ધારો કે આ એ સદિશ અને એક્ઝેક્ટ એને લંબ જે છે બી સદિશ હોય, તો બંને વચ્ચેનો ખૂણો 90 થાય. એટલે આ બંને સદિશો પરસ્પર લંબ કહેવાય. તો એવા કેસમાં એ ડોટ બી બરાબર શું મળશે આપણને, એ બી cos 90.
હવે cos 90 ની કિંમત શું થાય? 0 થાય. 0 ગુણ્યા AB એટલે 0. તો A ડોટ B બરાબર શું થશે? 0. એટલે જો બે સદિશો પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર એટલે કે એનો અદિશ ગુણાકાર જે છે એ હંમેશા 0 થાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે MCQ માટે. એટલે જો આપણને એવું કહી દીધેલું હોય કે આ બે સદિશો પરસ્પર લંબ છે તો એનો ડોટ ગુણાકાર બરાબર આપણે 0 લઈ શકીએ. બીજી આમાં નાની એવી વાત જે છે કે જો બે સદિશો જે છે, જો A અને B સમાંતર હોય, સમાંતર હોય એટલે કે થીટા બરાબર 0, જે દિશામાં A આપેલો છે એ જ દિશામાં સદિશ B હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0. બંને એકબીજાને સમાંતર કહેવાશે. તો A ડોટ B બરાબર આપણે લખી શકીએ AB cos 0. હવે cos 0 ની કિંમત શું થાય? 1 થાય. તો A ડોટ B બરાબર શું લખી શકીએ? AB. એટલે કે જો બે સદિશો પરસ્પર સમાંતર હોય તો એના ડોટ ગુણાકારનું મૂલ્ય બંનેના માનના ગુણાકાર જેટલું થાય. સમજાય છે વાત? હવે આ જે વાત આપણે કરી એમાંથી પ્રશ્ન આપણને કેવી રીતે પૂછાય? તો આપણને બે સદિશો આપી દે કે ભાઈ સદિશ A બરાબર AI કેપ માઇનસ 3J કેપ માઇનસ 3AJ કેપ પ્લસ 5K કેપ અને સદિશ B બરાબર 2I કેપ પ્લસ 6J કેપ પ્લસ 2K કેપ. જો આ બે સદિશો પરસ્પર લંબ હોય તો એ મેળવો. ચાલો, આવો પ્રશ્ન આપણને પૂછી શકે કે જો આ બે સદિશો પરસ્પર લંબ હોય તો એ મેળવો. એટલે આ સદિશમાં જુઓ એ જે છે એની કિંમત આપણને ક્યાંય આપેલી નથી, એ જ મેળવવાની છે એટલે જ એ મેળવવાનું કીધું. પણ એની માટે હિન્ટ આપી છે કે આ બે સદિશો પરસ્પર લંબ છે. હવે બે સદિશો પરસ્પર જો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર બરાબર શું લખી શકીએ? 0. ચાલો, તો હવે ડાબી બાજુ આપણે ડોટ ગુણાકાર કરશું. I નો ગુણાકાર I ડોટ I 1 થાય. 2 ગુણ્યા A એટલે 2A થશે. એવી રીતે જે નો ગુણાકાર જે ડોટ જે 1 થશે. અહીંયા 6 તેરી 18 પણ માઇનસ આવશે અને એ પાછળ ગુણાકારમાં છે એટલે માઇનસ 18A થશે. બરોબર? 6 તેરી 18 એ પણ ગુણાકારમાં છે. અહીંયા 5 ગુણ્યા 2 થશે, 5 દુ 10 બરાબર 0. હવે 2A માંથી માઇનસ 18A એટલે 2 માંથી 18 બાદ કરો એટલે માઇનસ 16A થશે. વત્તા 10 ઓલી બાજુ જશે તો માઇનસ 10. બંને બાજુ માઇનસ માઇનસ કેન્સલ થશે તો એ બરાબર આવશે 10/100. ચાલો, હવે આનો છેદ આપણે ઉડાડવા હોય તો 2 પંચા 10 અને 2 અઠ્ઠા 100. તો એ બરાબર આપણો જવાબ આવશે 5/8. તો આવી રીતના પણ પ્રશ્નો પૂછી શકે. તો એની માટે આ જે હિન્ટ આપી છે એ હિન્ટનો ઉપયોગ કઈ રીતે આપણે કરવાનો છે એ આપણને મગજમાં હોવું જોઈએ. ખ્યાલ આવે છે? ચાલો, તો અદિશ ગુણાકારના જે નિયમોમાં વાત કરી આપણે તો મેઇન બે નિયમો આપણે થિયરીમાં લખવાના છે, પૂછાય. બાકીના જે કાંઈ આપણે નિયમો કે ગુણધર્મો કે એક્સ્ટ્રા આપણે ચર્ચા કરી એ MCQ માટે જે છે એ આપણે ખાસ મગજમાં રાખવાનું છે. ક્લિયર? ચાલો, હવે અહીંયા અદિશ ગુણાકાર આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે શીખવાનું છે સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર જેને ક્રોસ ગુણાકાર પણ કહેવામાં આવે, કારણ કે ક્રોસની નિશાની વડે દર્શાવવામાં આવે. અને આમાં આપણને જે જવાબ મળશે એ સદિશ સ્વરૂપે મળશે એટલે જ એને સદિશ ગુણાકાર કહેવાય. હવે સમજો, દાખલા તરીકે બે સદિશો મને આપ્યા છે. A બરાબર 3I કેપ પ્લસ 5J કેપ માઇનસ 7K કેપ. સદિશ B બરાબર 2I કેપ માઇનસ 5J કેપ પ્લસ 3K કેપ. બરાબર? ચાલો, આવી રીતે બે સદિશો મને આપેલા છે અને મને પૂછે છે
કે એ ક્રોસ બી મેળવો. હવે ક્રોસ ગુણાકાર માટે આ વસ્તુ આપણે ખાસ મગજમાં રાખવાની છે કે આઈ ક્રોસ આઈ જે છે એ 0 થાય, જે ક્રોસ જે છે એ 0 થાય અને કે ક્રોસ કે જે છે એ 0 થાય. અને જો આઈ ક્રોસ જે હોય તો એનો જવાબ આવે કે કેપ. જે ક્રોસ આઈ હોય તો એનો જવાબ આવે માઇનસ કે કેપ. એવી રીતે જે ક્રોસ કે હોય તો એ થશે આઈ કેપ. અને જો કે ક્રોસ જે હોય તો માઇનસ આઈ કેપ. કે ક્રોસ આઈ કેપ હોય તો એ થશે જે કેપ. અને આઈ ક્રોસ કે હોય તો એ થશે માઇનસ જે. બરોબર, આ ખાસ આમાં ધ્યાનમાં રાખવાનું છે અને આના આધારે જ આપણે ક્રોસ ગુણાકાર જે છે એ શીખી શકશો. ચાલો તો આ વસ્તુ મગજમાં રાખજો. ડોટ ગુણાકારમાં શું હતું, આઈ ડોટ આઈ 1 થતું હતું. આમાં આઈ ક્રોસ આઈ શું થાય, 0 થાય. એટલે એના કરતા અલગ છે, એ ખાસ મગજમાં રાખજો. ચાલો હવે મારે એ અને બી નો ક્રોસ ગુણાકાર કરવો છે તો લખીએ આપણે એ ક્રોસ બી. તો પહેલા સદિશ એ લખીશું 3i પ્લસ 5j માઇનસ 7 કે કેપ ક્રોસ બી લખીશું આપણે 2i કેપ માઇનસ 5j કેપ પ્લસ 3k કેપ. ચાલો હવે ગણિતની અંદર જેમ બે કાઉન્સનું વિસ્તરણ કરીએ, જે મેં ડોટ ગુણાકારમાં તમને શીખવાડ્યું હતું, એવી જ રીતે અહીંયા પણ આપણે કરીશું કે ભાઈ આ 3i કેપ જે છે એ વારાફરતી આ બીજા કાઉન્સના ત્રણેય પદ સાથે ગુણાશે. બરોબર છે, તો 3i કેપ ક્રોસ 2i કેપ રેડી વત્તા 3i કેપ ક્રોસ માઇનસ 5j કેપ. ધ્યાનથી સમજજો. 3i કેપ વારાફરતી આ ત્રણેય પદ સાથે આપણે ગુણીએ છીએ, ક્રોસ ગુણાકાર કરીએ છીએ. હવે 3i કેપ ક્રોસ 3k કેપ રેડી. ચાલો હવે આ 5j કેપ જે છે વારાફરતી આ ત્રણેય પદ સાથે જે છે એ ગુણવાના છે. ચાલો તો વત્તા 5j કેપ ક્રોસ 2i કેપ વત્તા 5j કેપ ક્રોસ માઇનસ 5j કેપ વત્તા 5j કેપ ક્રોસ 3k કેપ. ચાલો હવે આ માઇનસ 7k છે એ પણ આ ત્રણેય પદ સાથે ગુણાશે, એટલે વત્તા માઇનસ 7k કેપ ક્રોસ 2i કેપ વત્તા માઇનસ 7k કેપ ક્રોસ માઇનસ 5j કેપ વત્તા માઇનસ 7k કેપ ક્રોસ 3k કેપ. ચાલો જેમ ગણિતમાં બે કાઉન્સનું વિસ્તરણ કરીએ એવી જ રીતે આપણે દરેકનું સાદુરૂપ આપી દીધું. હવે આ નિયમો જે મેં અહીંયા લખ્યા છે એનો ઉપયોગ કરીએ તો આઈ ક્રોસ આઈ જે છે એ 0 થાય. તો જ્યાં પણ આઈ ક્રોસ આઈ હશે, જો આઈ ક્રોસ આઈ 0, 0 ગુણ્યા આ બધું એટલે 0. તો અહીંયા આ આખું પદ જે છે 0 થઈ જશે, એટલે એ આપણે કાઢી નાખીએ, દેખાય જ નહીં આપણને. સેમ એવી રીતે જે ક્રોસ જે 0 થશે. તો આ પદ તમે જુઓ, જે ક્રોસ જે 0, 0 ગુણ્યા કોઈ પણ હોય 0 થશે, એટલે આ આખું પદ 0. સેમ એવી રીતે કે ક્રોસ કે 0, એટલે આ ત્રણેય પદ 0 થઈ ગયા. હવે બાકીના પદો જે છે એને આપણે સાદુરૂપ આપીને લખીએ. ચાલો તો એ ક્રોસ બી આપણે મેળવવાનું છે ને એની બરાબર શું આવે, તો અહીંયા ધ્યાનથી જુઓ, 5 તેરી 15 પણ માઇનસ 15 થશે. અને આઈ ક્રોસ જે, આઈ ક્રોસ જે એટલે શું થશે, કે થશે. તો અહીંયા આવ્યું માઇનસ 15 કે દરેક પદનું સાદુરૂપ આપતા જઈએ. ચાલો હવે અહીંયા જુઓ, 3 ગુણ્યા 3 9 થશે. આઈ ક્રોસ કે, આઈ ક્રોસ કે એ માઇનસ થશે, બરોબર, માઇનસ જે થશે. જુઓ આઈ ક્રોસ કે એટલે માઇનસ જે, તો 3 ગુણ્યા 3 જે છે એ 9 અને આ માઇનસ છે એ માઇનસ નિશાની આપણે આગળ લખી નાખી. સમજાય છે? ચાલો હવે અહીંયા ધ્યાન રાખો, તો 5 ગુણ્યા 2 10 થશે. અને જે ક્રોસ આઈ, જે ક્રોસ આઈ એટલે માઇનસ કે, તો 5 ગુણ્યા 2 એટલે 10 માઇનસ કે, તો માઇનસ નિશાની આગળ લઈ લઈએ. ખ્યાલ આવે છે?
ચાલો હવે આ તો 0, અહીંયા 5 તેરી 15 થશે, બરોબર. 5 તેરી 15, જે ક્રોસ કે, જે ક્રોસ કે ક્યાં છે, અહીંયા છે, જે ક્રોસ કે એટલે આઈ કેપ થશે. ચાલો તો એ વત્તા આવ્યું એટલે વત્તા લખશું. હવે અહીંયા 7 દુ 14, પણ એ -14 થશે એટલે અહીંયા -14, અને કે ક્રોસ આઈ, કે ક્રોસ આઈ જે છે એ કેટલું છે, જે છે, તો -14 જે કે. ખ્યાલ આવે છે? ચાલો આ પદનું સાદું રૂપ આપણે આપી દીધું, સોરી આ પદનું આપ્યું, બરોબર. હવે એની પછીનું પદ -7 ગુણ્યા -5 એટલે +35 થશે, અને કે ક્રોસ જે, કે ક્રોસ જે એટલે -i થશે, તો આ 35 પછી -i કેપ એટલે માઇનસ નિશાની બહાર લઈ ગઈ. રેડી? હવે આ પદ 0 થઈ ગયું. ખ્યાલ આવે છે? ઓકે. ચાલ હવે જે છે સાદું રૂપ થોડુંક આપણે આપી દઈએ, તો હવે આ સરવાળો છે સદિશનો. હવે સદિશના સરવાળામાં આપણને ખ્યાલ છે આઈ નો સરવાળો થાય, એટલે કે એક્સિયામ નો, તો 15 - 35 છે, તો 15 દુ 30 એટલે 25 થશે ને. 25 ને 15 0 વધી 1 ના 40 થઈ જશે ને. તો 35 માંથી આપણે 15 કાઢીએ 0 20 વધશે, બરોબર છે. ચાલો તો 15 - 35 એટલે -20 આઈ કેપ. રેડી? હવે એવી રીતે જેનો સરવાળો -14 - 9 એટલે -23 જે કેપ થશે. સરવાળો કરીએ છીએ, હવે ગુણાકાર નથી કરતા, એટલે માઇનસ માઇનસ પ્લસ નો કરી નાખતા, આ બંને પદ સરવાળામાં છે, તો -14 - 9 એટલે -23 જે કેપ, બરોબર. ચાલો હવે કે નો સરવાળો, તો -10 - -15 એટલે -25 થશે. તો આ આપણને શું મળી ગયું, a ક્રોસ બી મળી. ખ્યાલ આવે છે? હવે દરેક વખતે જો આવી રીતે આપણે ગુણાકાર કરવા બેઠીએ તો બહુ વાર લાગે, એટલે આમાં એક સરળ પદ્ધતિ બનાવેલી છે, બરોબર. તો હવે આપણે એ સરળ પદ્ધતિ જે છે એ શીખીએ. દરેક વખતે આવી રીતે વિસ્તરણ કરવું અને સાદું રૂપ આપવું ઘણો બધો સમય લાગી શકે, તો આની માટે એક શોર્ટકટ રીત અથવા ટૂંકી રીત જેવું તમે કહી શકો, બરોબર છે. તો એમાં કઈ રીતે કરવાનું એ શીખી લઈએ આપણે, એટલે દરેક વખતે આ માથાકૂટ આપણે ન કરવી પડે. તો એ ક્રોસ મારે બી મેળવવું હોય તો ખાસ ધ્યાન રાખવાનું, ઉપર એ લખવાનો છે, નીચે બી લખવાનો છે. જો મને બી ક્રોસ એ પૂછવું હોય તો હું ઉપર બી લખીશ, નીચે એ લખીશ, બરોબર. આ પદ્ધતિ ફેરવવાની નથી, બરોબર. તો એ ઉપર લખ્યો છે બી, નીચે એ ક્રોસ બી મેળવવું. તો સૌથી પહેલું પદ જે છે ને એ આપણને આઈ વાળું મળે, પછી માઇનસ કરવાના ફરજિયાત, બીજું પદ આપણને જે વાળું મળે, પછી વત્તા કરવાના, અને ત્રીજું પદ આપણને કે વાળું મળે, બરોબર. આવી રીતે તમારે લખી રાખવાનું છે. પહેલું પદ આઈ વાળું, બીજું જે અને કે. પણ જેમાં આપણે માઇનસ નિશાની કરીશું. આનાથી અલગ પદ્ધતિ પણ શીખવતા હોય છે બીજા શિક્ષકો, એ ફાવતી હોય તો એ પણ કરી શકાય, બરોબર. આ પદ્ધતિ તમને મગજમાં ઉતરે તો આ જ રીતે ફોલો કરવાનું છે. ચાલો તો પહેલું પદ આઈ કેપ વાળું લખવાનું છે. આઈ ક્રોસ આઈ 0 થાય એટલે તમે સમજો આપણે આઈને જે છે એ સંતાડી દેવાનો. આઈને શું કરી દેવાનો? સંતાડી દેવાનો. હવે આ 4 પદ વધે છે, એમાં સૌથી પહેલા આ બેયનો ગુણાકાર. આ સિક્વન્સ ક્યારેય ફેરવવાની નથી. સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર, માઇનસ કરવાના, પછી આ બંનેનો ગુણાકાર. ચાલો 5 તેરી 15 થશે, પછી અહીંયા માઇનસ આવશે. હવે 7 પંચા 35, માઇનસ માઇનસ પ્લસ એટલે આ 35 પ્લસ આવશે. આ માઇનસ નિશાની રીતની છે, બરોબર. આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર, એટલે આ આપણું પેલું આઈ કેપ વાળું પદ થઈ ગયું. હવે જે કેપ વાળા પદમાં ફરજિયાત અહીંયા માઇનસ નિશાની કરવાની. હવે જેને સંતાડી દો તમે, બરોબર છે, તો 3 × 3, જેને તમે સંતાડી દો તો 3 × 3, પહેલા આ જ ગુણાકાર કરવાનો છે, એ થશે 9 માઇનસ. હવે આ બેયનો ગુણાકાર, તો -7 × 2 એટલે -14 થશે. એટલે આ જે કેપ વાળું પદ. હવે કે કેપ વાળું પદ મેળવવા માટે કે ને સંતાડી દો, તો -5 × 3 એટલે -15 થશે. પછી નિયમના માઇનસ,
ખ્યાલ આવે છે? કે કેપ ને સંતાડી દો, આ 4 પદ વધે, એમાં પહેલા આ બેયનો ગુણાકાર, પછી માઇનસ કરવાના, પછી આ બેયનો ગુણાકાર. રેડી? તો આ બેયનો ગુણાકાર -15, 5 દુ 10. એટલે હવે ખાલી સાદું રૂપ જ આપવાનું છે તમારે. 15 - 35 એટલે 20 આઈ કેપ થશે. અહીંયા -14 ને માઇનસ 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 પ્લસ 14 ને 9 23, 12 માઇનસ નિશાની છે એટલે -23 આઈ કેપ. અહીંયા -15 - 10 એટલે -25 કે. રેડી? જો આપણે આ જે સદીશ મેળવ્યો હતો એ જ આવી ગયો. એટલે આ જે છે એ આપણે પ્રોપર મેથડથી કર્યું. હવે એ મેથડની ટૂંકી રીત એટલે આવડી આ રીત. બરોબર છે? એટલે આ જ રીતે આપણે કરવાનું છે. ઝડપથી જે છે એ જવાબ આવશે. ખ્યાલ આવે છે? હવે આમાં હજી એક પણ રીત છે, નિશ્ચાયક બનાવીને પણ કરી શકાય. A ક્રોસ B મારે મેળવવું છે તો પહેલા A લખીશું, ક્રોસ B લખીશું. અહીંયા લખીશું આપણે I, J અને K ફરજિયાત. હવે A ક્રોસ B છે એટલે પહેલા A ના યામ લખવાના. A ના યામ 3, અહીંયા 5 અને અહીંયા -7. બરોબર? હવે B ના યામ 2, -5 અને 3. આ રીતે નિશ્ચાયકથી કરી શકાય. હવે શું કરવાનું? તો કે I જે છે એને લગતી રો અને કોલમ, I ને લગતી રો અને કોલમ એ તમારે હાઈડ કરી દેવાની. એટલે આને ધ્યાનમાં લેવાની નહીં. બરોબર છે? એટલે આ જે છે એ તમે ભૂલી જાઓ. તો હવે આ 4 વધશે, એમાં આ બેયનો પહેલા ગુણાકાર 5 તેરી 15, માઇનસ કરવાના, પછી આ બંનેનો ગુણાકાર એટલે 35. રેડી? ખ્યાલ આવે છે? ચાલો હવે એવી જ રીતે જે યામ મારે જે કેપ વાય યામ મારે મેળવવું હોય તો જેને લગતી કોલમ અને રો જે છે હાઈડ કરી દેવાની તમારે. એટલે આ આટલી વસ્તુ ભૂલી જાઓ. તો આ 4 જે છે એ વધશે. બરોબર? તો પહેલા આ બેયનો ગુણાકાર 3 તેરી 9, -7 દુ -14 અહીંયા આવશે, -7 છે એટલે. ખ્યાલ આવે છે? ચાલો એની પછી જે છે કે કેપ વાળું પદ લખવું હોય તો આ કે ને લગતી રો ને કોલમ ભૂલી જાઓ. આ 4 વધશે તો -5 × 3 એટલે -15, પછી 5 × 2 એટલે 10. તોય જવાબ તો એ જ આવશે. એટલે કોઈ પણ રીતથી કરશો જવાબ સરખો જ આવવાનો. પ્લસ માઇનસની નિશાની જે છે એમાં આપણે ખાલી ધ્યાન રાખવાનું. એક પણ નિશાનીમાં ભૂલ પડી એટલે સદીશ આખો બદલાઈ જશે. અને આ ગુણાકારમાં તમે જુઓ આપણને જે જવાબ મળે છે એ સદીશ સ્વરૂપે મળે છે. એટલે જ આને સદીશ ગુણાકાર કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો હવે આમાં ને આમાં જે છે એ આપણને બી ક્રોસ એ મેળવવાનું કીધું હોય તો શું થાય એ આપણે જોઈએ. તો પહેલા આપણે બી સદીશ લખીશું. ચાલો તો બી જે છે 2i કેપ -5j કેપ +3k કેપ અને સદીશ એ જે છે 3i કેપ +5j કેપ -7k કેપ. હવે આપણને કીધું છે બી ક્રોસ એ મેળવો. એટલે પહેલા આપણે ઉપર બી સદીશ લખીશું, નીચે એ સદીશ લખીશું. બરોબર છે? હવે પહેલું પદ આપણું આઈ કેપ વાળું, જે કેપ વાળું પદ માઇનસ આવશે અને કે કેપ વાળું પદ જે છે એ પ્લસ આવશે. રેડી? ચાલો આ ગોઠવણ લખી નાખી. હવે સૌથી પહેલા આઈ ને સંતાડી દો તો -7 × -5 એટલે +35, પછી માઇનસ. હવે આ બેયનો ગુણાકાર તો 5 તેરી 15. રેડી? હવે જે વાળું પદ એટલે જેને સંતાડી દો, -7 × 2 એટલે -14, પછી રીતના માઇનસ. જેને સંતાડેલો રાખો એટલે ખ્યાલ આવશે. આ બેયનો ગુણાકાર માઇનસ આ બેયનો ગુણાકાર એટલે 3 તેરી 9. ચાલો હવે કે કેપ વાળું પદ, કે ને સંતાડી રાખો તમે તો 5 દુ 10 માઇનસ આ કે ને સંતાડી રાખવાનો, આ બેયનો ગુણાકાર કર્યો માઇનસ. હવે આ બેયનો ગુણાકાર તો -5 × 3 એટલે -15. ચાલો હવે સાદું રૂપ આપીને લખી નાખો. 35 માંથી 15 જશે તો +20 આવશે. -14 -9 -23 અને માઇનસ માઇનસ પ્લસ એટલે +23 જે કેપ અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે +25 કે કેપ થશે. તો હવે તમે A ક્રોસ B અને B ક્રોસ A નો જવાબ જોવો તો
તો એ ક્રોસ બી જે છે એમાં આ બધા માઇનસ છે અને બી ક્રોસ એમાં બધાની નિશાની ઉલટી છે. એટલે આ બંને એકબીજાના વિરોધી સદિશ થાય. એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા આવશે નહીં. બરોબર, એ ક્રોસ બી અને બી ક્રોસ એ એકબીજાના વિરોધી સદિશ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો, આવી રીતે આપણે ક્રોસ ગુણાકાર જે છે એ કરવાનો છે. એકાદા એક્ઝામ્પલની હજી વધારે જરૂર છે? ચાલો હજી એકાદું એક્ઝામ્પલ લઈએ પછી આગળની વાત કરીએ. ધારો કે આપણને આપ્યું છે સદિશ એ બરાબર -2i -2j -2k. સદિશ બી બરાબર મને આપ્યું છે -3i -3j -3k. હવે આપણને એવું પૂછે છે કે ભાઈ એ ક્રોસ બી જે છે મેળવો. તો આપણે એ જ રીતે એ ઉપર રાખશું, બી નીચે. ચાલો, પહેલું પદ આપણું આઈ કેપ વાળું એટલે આઈ ને સંતાડી દેવાનો. આ બંનેનો ગુણાકાર 3 દુ 6, બરોબર, +6 આવશે. માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય. પછી નિયમના માઇનસ 3 દુ 6, આ પણ +6 આવશે. ખ્યાલ આવે છે? ચાલો, હવે બીજું પદ જે છે એ જે વાળું જે માઇનસ આવશે. તો જેને આપણે સંતાડી દઈએ. હવે આ બેનો ગુણાકાર -3 -2 એટલે 6 માઇનસ જેને સંતાડેલો રાખો -2 -3 6 થશે. ચાલો, વત્તા ત્રીજું પદ જે છે એ કે કેપ વાળું આપણને મળશે. તો કે ને સંતાડી રાખો તો -3 -2 એટલે 6 થશે માઇનસ. એવી રીતે આ બંનેનો ગુણાકાર કે ને સંતાડીને રાખો, આ બેનો ગુણાકાર માઇનસ આ બે, તો એ પણ 6 થશે. તો 6 - 6 0 એટલે 0 આઈ કેપ. અહીંયા 6 - 6 એટલે 0 જે કેપ. 6 - 6 એટલે 0 કે કેપ. હવે 0 ની આગળ માઇનસ લખવાનો કોઈ અર્થ જ નથી, પણ છતાં અહીંયા તમે જુઓ દરેક યામ 0 મળે છે એટલે આને કહેવાય શૂન્ય સદિશ. અગાઉ પણ આપણે એકવાર વાત કરી હતી શૂન્ય સદિશની કે ભાઈ એની અંદર તમે એનો વિરોધી સદિશ ઉમેરો તો જવાબ શૂન્ય આવે, એને કહેવાય શૂન્ય સદિશ. શૂન્ય સદિશનું માન શૂન્ય જ હોય અને એને કોઈ દિશા હોતી નથી. બરોબર છે? તો અહીંયા દરેક યામ 0 મળે છે એટલે આને આપણે શૂન્ય સદિશ જે છે એ કહી શકીએ. બરોબર, તો આવી રીતે કોઈ પણ બે સદિશો આપ્યા હોય અને સરળ આપણને ક્રોસ ગુણાકાર જે છે એ પૂછી શકે. હવે ક્રોસ ગુણાકાર જે છે એ સદિશ ગુણાકાર છે, તો એને દિશા પણ હોય. ચાલો, તો કોઈ પણ ક્રોસ ગુણાકારની અથવા બે સદિશોના ક્રોસ ગુણાકારની દિશા કઈ રીતે મેળવવાની, એની માટે શું કરવાનું છે કે ભાઈ સૌ પ્રથમ જમણા હાથના સ્ક્રૂને બંને સદિશોના સમતલને લંબ ગોઠવો. બરાબર, ત્યારબાદ શું કરવાનું, ત્યારબાદ સ્ક્રૂને એ થી બી ની દિશામાં ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે દિશા એ ક્રોસ બી ની દિશા છે. ચાલો, ક્રોસ ગુણાકારની દિશા નક્કી કરવા માટે ધારો કે આ સદિશ એ છે, આ સદિશ જે છે એ બી છે અને બંને વચ્ચે કંઈક ખૂણો છે. તો સૌથી પહેલા જમણા હાથનો સ્ક્રૂ એટલે કે સ્ક્રૂને જમણા હાથમાં ફરજિયાત રાખવાનો છે. હવે સ્ક્રૂને જમણા હાથમાં રાખ્યા પછી આ જે બંનેનું સમતલ છે એને લંબ ગોઠવવાનો. અહીંયા એ છે એટલે આંગળીઓ એટલે એ સદિશ અને અંગૂઠો એટલે બી સદિશ. તો એને લંબ એટલે આવી રીતે થશે. એટલે આવી રીતે હું સ્ક્રૂને અહીંયા ગોઠવું. હવે મારે એ ક્રોસ બી મેળવવું છે એટલે સ્ક્રૂને એ થી બી ની દિશામાં, એ થી બી
એ થી બી ની દિશામાં, એટલે આવી રીતે ફેરવશું તો સ્ક્રૂને જ્યારે આપણે આવી રીતે ફેરવીએ તો સ્ક્રૂ બહાર તરફ આવશે. એટલે સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા એ ક્રોસ બી ની કહેવાય. તો સ્ક્રૂને આવી રીતે ફેરવશું તો સ્ક્રૂ બહારની તરફ આવશે. એટલે આ બહારની તરફની દિશા એ ક્રોસ બી ની દિશા થઈ. હવે મને બી ક્રોસ એ કીધું હોય તો પણ મેથડ સેમ જ છે કે બંનેના સમતલને સ્ક્રૂ જમણા હાથમાં પકડવાનો છે, લંબ ગોઠવવાનો. હવે બી થી એ ફેરવવાનો સ્ક્રૂને. હવે બી થી એ એટલે આમ ફેરવવો પડશે. તો સ્ક્રૂને આપણે આમ ફેરવશું, બરોબર, એટલે આ ક્લોકવાઇઝ થયું, એટલે સ્ક્રૂ અંદર તરફ જશે. તો આ અંદર તરફની દિશા જે છે બી ક્રોસ એ ની થશે. એ ક્રોસ બી અને બી ક્રોસ એ વિરોધી સદિશ છે, અગાઉ જ કીધું તમને. તો એ ક્રોસ ઈ ની જે દિશા આવે એની કરતા એક્ઝેક્ટ વિરોધી બી ક્રોસ એ ની હોય, બરોબર. જેમ કે આ બે સદિશો છે, સદિશ એ અને આ અંગૂઠો સદિશ બી આવી રીતે છે. તો આ એનું સમતલ બને છે. એ સમતલને સ્ક્રૂ લંબ ગોઠવવાનો, એટલે આવી રીતે. હવે હું નીચેથી પણ લંબ ગોઠવી શકું, ઉપરથી પણ ગોઠવી શકું, બધી રીતે સરખો જ જવાબ મળશે. હવે એ ક્રોસ બી ની દિશા જોતી તો એ થી બી સ્ક્રૂને ફેરવવાનો. તો આવી રીતે આપણે ફેરવશું તો સ્ક્રૂ ઉપર તરફ બહાર નીકળશે. તો આ ઉપરની દિશા જે છે એ ક્રોસ બી ની દિશા થઈ. તો નીચેની દિશા બી ક્રોસ એ ની થાય. હવે સ્ક્રૂનો ઉપયોગ ન કરવો હોય તો સિમ્પલ જમણા હાથના નિયમનો ઉપયોગ પણ કરી શકાય. શું કરવાનું? તો કે સૌ પ્રથમ એ ક્રોસ બી ની દિશા જોતી છે તો એની દિશામાં જમણા હાથની આંગળીઓ ગોઠવવાની. તો આ એની દિશામાં જમણા હાથની આંગળીઓ ગોઠવી. હવે એને બી જે બાજુ હોય એ તરફ ઘુમાવવાની. તો બી ઉપર તરફ છે એટલે આંગળીઓ ઉપર તરફ ઘુમાવું. તો મારો અંગૂઠો ક્યાં ખુલશે? આ બાજુ, તમારી તરફ. એટલે આ એ ક્રોસ બી ની દિશા થઈ. જેમ કે બે સદિશો આપણને આમ આપેલા છે, આ એ, આ બી. તો જમણા હાથની આંગળીઓ જે છે સૌ પ્રથમ ક્યાં ગોઠવવાની છે? મારે એની દિશામાં. એટલે આ એની દિશામાં જુઓ, જમણા હાથની આંગળીઓ ગોઠવી, તમારા તરફ એ છે તો આ એ ની દિશામાં જમણા હાથની આંગળીઓ. હવે બી જે તરફ હોય એ તરફ આપણે જમણા હાથની આંગળીઓ ફેરવવાની. બી આ બાજુ છે તો આંગળીઓ આવી રીતે ફેરવું તો આખી રચનામાં મારો અંગૂઠો ઉપર તરફ રહેશે. એટલે આ ઉપર તરફની દિશા એ ક્રોસ બી ની દિશા થઈ. એટલે સ્ક્રૂની મદદથી અથવા જમણા હાથના નિયમથી કોઈ પણ રીતે તમે ક્રોસ ગુણાકારની દિશા નક્કી કરી શકો છો, જે આવી રીતે થશે. ચાલ, ક્લિયર થાય છે? હવે ક્રોસ ગુણાકારની અંદર અલગ આપણને પ્રશ્નો પણ પૂછી શકે. જેમ કે અહીંયા એ ક્રોસ બી જે છે આપણે મેળવ્યું, તો આમાં આપણને એમ પણ પૂછે કે મોડ એ ક્રોસ બી મેળવો. હવે મોડ એ ક્રોસ બી એટલે શું થશે? અંડર રૂટ તમે જે એ ક્રોસ બી મેળવ્યું છે એનું માન મેળવવાનું. એટલે કે એના એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ વત્તા ઝેડ નો વર્ગ. હવે અહીંયા તો ત્રણેય યામ 0 છે, એટલે એક્સ નો વર્ગ 0, વાય નો વર્ગ 0, ઝેડ નો વર્ગ 0. તો માન શું થયું? 0 થઈ ગયું. હવે આ કેસમાં જો અહીંયા આપણને કીધું હોય કે મોડ એ ક્રોસ બી મેળવો, તો પહેલા એ ક્રોસ બી મેળવવાનું. હવે એનું માન કેમ મળશે? માન તો કે એ ક્રોસ બી જે સદિશ મળ્યો છે એમાં એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ અને વત્તા ઝેડ નો વર્ગ. હવે આનું સાદું રૂપ આપી દો એટલે એનું માન થઈ ગયું. અને માન મેળવતા અગાઉ પણ આપણે શીખેલા છીએ. તો આવી રીતે પણ થોડોક અલગ પ્રશ્ન જે છે આપણને પૂછી શકે. ચાલો, ક્લિયર થાય છે આ વાત? હવે એની પછી જે છે આપણે સદિશ ગુણાકારના નિયમો શીખીએ. આ પણ આપણને થિયરીમાં પૂછી શકે 2 માર્કમાં કે સદિશ ગુણાકારના નિયમો જે છે એ જણાવો. તો સૌથી પહેલી વાત ક્રમનો નિયમ. તો આમાં આપણે મેળવીને ચેક કર્યું કે ભાઈ એ ક્રોસ બી અને બી ક્રોસ એ જે છે એનો જવાબ સરખો આવતો નથી. એટલે સદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. તમે ક્રમ ફેરવો તો જવાબ બદલાઈ જશે. એટલે એ ક્રોસ બી નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. તો શું લખી શકાય? તો કે એ ક્રોસ બી બરાબર લખી શકાય માઇનસ બી ક્રોસ એ.
ચાલો બીજો નિયમ જે છે વિભાજનનો નિયમ, જે ડોટ ગુણાકારની જેમ જ છે, બરોબર. એ ક્રોસ બી વત્તા સી હોય તો એને આપણે આવી રીતે પણ લખી શકીએ, એ ક્રોસ બી, એટલે કે આ એ જે છે એનો વારાફરતી બંને સાથે ક્રોસ ગુણાકાર કરીને સરવાળો કરો, એટલે એ ક્રોસ બી વત્તા એ ક્રોસ સી. આ વિભાજનનો નિયમ થઈ ગયો. તો આ બે નિયમો થિયરી માટે આપણે યાદ રાખવાના છે. આની ઉપરથી અલગ અલગ પ્રશ્નો નહીં પૂછાય, એની માટે એક્સ્ટ્રા બીજા આપણે કોન્સેપ્ટ જોઈએ. એમાં સૌથી પહેલી વાત જે છે એ આ વસ્તુ આપણે ખાસ ધ્યાને રાખવાની છે. અહીંયા લખેલી જ છે એટલે ફરીને હું લખતો નથી, એક આ મગજમાં રાખવાનું છે. ચાલો એની સિવાયના બીજા આપણે નિયમો જોઈએ તો એ ક્રોસ બી બરાબર આપણે લખી શકીએ એ બી સાઇન થીટા. ડોટ દૂર કરીને આપણે કોસ મૂક્યું હતું ડોટ ગુણાકારમાં, એમ ક્રોસ ગુણાકારમાં ક્રોસ દૂર કરીને શું મૂકી શકાય, સાઇન મૂકી શકાય, બરોબર છે. અથવા તો સાઇન દૂર કરીને પાછું ક્રોસ મૂકી શકો, એટલે કે એ ક્રોસ બી હોય તો એ બી સાઇન થીટા લખી શકો, અથવા એ બી સાઇન થીટા હોય તો એ ક્રોસ બી. હવે અહીંયા એક્ઝામ્પલમાં દરેક વખતે હું ભલે તમને એ અને બી નું જ ઉદાહરણ આપતો હોય, પણ જ્યાં જ્યાં ક્રોસ ગુણાકાર હોય ત્યાં બધે આ લાગુ પડશે. દાખલા તરીકે આપણને આપેલું છે આર ક્રોસ એફ, તો આ બે સદિશ રાશિ છે, તો ક્રોસ દૂર કરીને હું લખી શકું આર એફ સાઇન થીટા. ભલે તમે અત્યારે આને નથી જાણ્યું, પણ ક્રોસ ગુણાકારના નિયમો તો જાણો છો ને. દાખલા તરીકે મને આમાં આપેલું હોય પીઈ સાઇન થીટા, તો આપણને ખબર પડવી પડે કે ભાઈ સાઇન દૂર કરી આ બે સદિશ રાશિ છે, એટલે ત્યાં હું લખી શકું પી ક્રોસ ઈ. બરોબર, આવી રીતે આનો ઉપયોગ કરતા આપણે શીખવાનું છે. ચાલો આની ઉપરથી બે નાની વાત, કે જો થીટા બરાબર 0 હોય તો, હવે થીટા બરાબર 0 હોય તો એટલે કે એ સમાંતર બી હોય. હવે અગાઉ જ આપણે વાત કરી હતી, સમાંતર એટલે શું, જે દિશામાં એ હોય એ દિશામાં બી સદિશ હોય. તો બંને સમાન દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો 0 થાય. તો એ ક્રોસ બી જે છે એની બરાબર લખી શકીએ એ બી સાઇન 0. સાઇન 0 ની કિંમત 0 થાય, તો 0 ગુણ્યા એ બી એટલે 0 થઈ જશે. તો એ ક્રોસ બી બરાબર શું આવશે, 0. તો આ આપણે યાદ રાખવાનું છે કે જો બે સદિશો સમાંતર હોય તો એનો ક્રોસ ગુણાકાર 0 થાય. જો બે સદિશો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. ક્લિયર? આમાં બીજી એવી વાત કે જો થીટા બરાબર π/2 હોય તો, એટલે કે 90 હોય તો, એટલે જેને આપણે કહીએ એ લંબ બી હોય, એ અને બી પરસ્પર લંબ દિશામાં હોય તો થીટા 90 કહેવાય. તો આ સૂત્ર આપણને શું મળશે, એ ક્રોસ બી બરાબર એ બી સાઇન 90. હવે સાઇન 90 1 થાય, તો એ ક્રોસ બી બરાબર એ ઇન્ટુ બી લખી શકાય. MCQ મને એમાં પૂછે, બીજો આનો ખાસ કોઈ ઉપયોગ નથી. એમાંથી તમે એવું સમજી શકો કે જો બે સદિશો પરસ્પર લંબ હોય તો એના ક્રોસ ગુણાકારનું મૂલ્ય એના માનના ગુણાકારના મૂલ્ય જેટલું થાય, એવી રીતે તમે કહી શકો. બરોબર, ચાલો હવે એનાથી આગળ બીજી વાત જે છે, જો આપણને એવું પૂછ્યું હોય કે એ અને બી ને લંબ એવો એકમ સદિશ મેળવો. ચાલો સદિશ એ આપેલો હોય, સદિશ બી આપેલો હોય, અને આપણને એમ પૂછે કે એ અને બી સદિશને લંબ એવો એકમ સદિશ મેળવો. હવે લંબ એવો એકમ સદિશ મેળવવાનું સૂત્ર શું છે, એ ક્રોસ બી છેદમાં મોડ એ ક્રોસ બી. એટલે સિમ્પલ તમારે શું કરવાનું છે, એ ક્રોસ બી મેળવવાનું. દાખલા તરીકે બે સદિશોનો ક્રોસ ગુણાકાર જે છે એ ધારો કે આપણને આવો મળે છે 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 2k કેપ. બે સદિશો આપ્યા છે અને આપણને એવું કીધું છે કે એને લંબ એવો સદિશ મેળવો. તો પહેલા આપણે ક્રોસ ગુણાકાર બંનેનો કરી નાખશું.
ક્રોસ ગુણાકાર કર્યા પછી લંબ એવો એકમ સદિશ મેળવવા માટેનું આ સૂત્ર છે. એમાં ઉપર આપણે શું મૂકવાનું છે? ક્રોસ ગુણાકાર. એટલે 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 2k કેપ છેદમાં એનું માન. હવે આનું માન લખશું એટલે અંડર 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9 અને માઇનસ 2 નો વર્ગ એટલે 4. તો 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 2k કેપ નીચે 9 ને 4 13, 13 ને 4 17 એટલે વર્ગમૂળમાં 17. હવે આને આમ પણ લખી શકો 2 ના છેદમાં વર્ગમૂળમાં 17 આઈ કેપ 3 ના છેદમાં વર્ગમૂળમાં 17 જે કેપ માઇનસ 2 ના છેદમાં વર્ગમૂળમાં 17 કે કેપ. તો આ જે આપણને મળે છે એ એ અને બી ને લંબ એવો એકમ સદિશ મળે છે. એટલે લંબ એવો એકમ સદિશ મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આગળ જતા અમુક ચેપ્ટર જે છે, જેમ કે જ્યારે ગુણાકાર મેં શરૂ કર્યા ત્યારે એ જ લેક્ચરમાં તમને વાત કરી હતી કે ગુણાકાર તમને આગળ અલગ અલગ 2 ચેપ્ટરમાં આપેલા, પણ આ કોન્સેપ્ટ તો સદિશના જ છે એટલે આપણે સદિશના ચેપ્ટરમાં શીખીએ છીએ. એટલે 1-2 સૂત્રો તો એવા પણ છે જેની સાબિતી પણ આપણે આગળ જોશું. પણ અત્યારે આપણે આખો કોન્સેપ્ટ શીખીએ છીએ તો આ કોન્સેપ્ટ ઉપરથી કેવા કેવા પ્રશ્નો આવી શકે એ આપણને ખાસ મગજમાં હોવું જોઈએ. બીજી વસ્તુ ઘણીવાર એમ પણ પૂછી શકે એ અને બી થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તમને 2 સદિશો આપી દે કે ભાઈ સદિશ એ બરાબર એટલું છે, સદિશ બી બરાબર એટલું છે. આ બંને સદિશથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. હવે ત્રિકોણની રીતમાં આપણે જોયું હતું, ખાસ એ લેક્ચર જોઈ લેજો. સદિશના સરવાળામાં 2 રીત હતી, એક આલેખની રીત અને એક ગણતરીની રીત. આલેખની રીતમાં આપણે ત્રિકોણની રીતની વાત કરી હતી. તો 2 સદિશ એ અને બી થી બનતો ત્રિકોણ હોય અને એનું ક્ષેત્રફળ મેળવવાનું આપણને કીધું હોય તો એનું સૂત્ર છે આ મોડ એ ક્રોસ બી છેદમાં 2. એટલે કે એ ક્રોસ બી મેળવવાનું, બરોબર છે, એનું માન મેળવવાનું ને ભાગ્યા 2 કરવાના. જેમ કે આ કેસમાં મેં તમને કીધું કે 2 સદિશ આપણને આપેલા, જે મેં અહીંયા લખ્યા નથી પણ તમને સમજાવવા માટે કે 2 સદિશો આપેલા છે તો આપણે પહેલો એનો ક્રોસ ગુણાકાર મેળવશું. હવે ક્રોસ ગુણાકાર કેમ મેળવવાનો શીખ્યા આપણે. તો ક્રોસ ગુણાકાર ધારો કે એટલો આવે છે બંનેનો, તો હવે મારે એનું ક્ષેત્રફળ મેળવવું છે એનાથી બનતા ત્રિકોણનું. તો મોડ એ ક્રોસ બી એટલે એનું માન મેળવવાનું. એનું માન તમે જુઓ, મોડ એ ક્રોસ બી મેં અહીંયા મેળવેલું કેટલું આવે છે? √17. ખાલી માન લખવાનું છે, બરોબર છે. તો √17 અને છેદમાં 2. લ્યો આ એનું ક્ષેત્રફળ થઈ ગયું. ખ્યાલ આવે છે? તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે અદિશ ગુણાકાર જે છે એના નિયમો, એના કોન્સેપ્ટ ઉપર આધારિત MCQની ચર્ચા કરી. સેમ એવી રીતે આગળ આપણે સદિશ ગુણાકાર શીખ્યા, સદિશ ગુણાકારના નિયમો અને એના કોન્સેપ્ટ ઉપર આધારિત MCQ કઈ રીતે પૂછી શકાય એની પણ આપણે ચર્ચા કરી. તો એ આશા છે કે વ્યવસ્થિત આપણને સમજાણું હશે. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.